તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની અછતને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 દિવસથી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। લાખણી, દિયોદર, કાંકરેજ, ડીસા સહિતના વિસ્તારોમાં ચંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે વધુ પાણી આપવા જાહેરાત કરી હતી, જેથી તેમને ઉનાળુ સિઝનમાં બાજરી, મગફળી અને ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કરી દીધું છે। પરંતુ અચાનક કેનાલમાં પાણી બંધ કરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। એટલા માટે ખેડૂતો 1 મહિના સુધી પાકને જીવંત રાખવા માટે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। પાકને પૂરતું પાણી ન મળતા પાક મુરઝાઈ ગયો છે, તો પશુ માટેનો ઘાસચારો પણ સુકાવા લાગ્યો છે, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે। સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। ગામમાંથી સુજલામ સુફલામ કેનાલ ઘણા વર્ષથી હેડે છે, પણ પાણી ક્યારેક આવે ને ક્યારેક નથી આવતું। અમે આ વખતે 2 વર્ષથી ઉનાળુ બાજરી પાવતા હતા, પાણી ધાર્યું મળતું હતું, એના હિસાબે અમે આ વખતે પણ 14 થેલી બાજરી વાવી હતી, પણ હાલ પાણી બંધ કરી દેવાથી ચોંગા પમ્પિંગ બંધ છે, એના લીધે અમારી બાજરીઓ હવે સુકાય છે। જો પાણી ચાલુ ન થાય તો અમારી બાજરીઓ અમે મોંઘા ભાવેનો ખર્ચો કરીને જે વાવી હતી એ બધી હવે સુકાઈ જશે। સરકારે જાહેરાત કરી હતી ખેડૂતોને પૂરતું પાણી મળશે, એટલે ખેડૂતોએ પૂરેપૂરા ખેતરમાં બાજરી અને મગફળીનું વાવેતર કરી દીધું છે। પછી પશુપાલન માટે ઘાસચારાનું વાવેતર મોટા પાયે કરી દીધું છે, અને હાલ પાણી અચાનક કેનાલ બંધ કરી દેવાથી કેનાલમાં પાણી અચાનક બંધ કરી દેવાથી ખેતરમાં જે પાક છે સુકાવા મળ્યો છે, અને આ 2 દિવસમાં જો ચાલુ કરશે તો બરાબર, ન કે ખેતરમાં પૂરેપૂરું બાજરી સુકાઈ જશે, મોટું નુકસાન આવશે ખેડૂતોને। રૂપિયા મળી રહે એવી ખેતી સરકાર કરાવશે, અને હાલ અમારે 15 દિવસથી પાણી બંધ થઈ ગયું છે। એક મકા ખેતીનું જે વાવેતર હતું ખરપી નાશેલું પડ્યું છે, અને ગરમીના કારણથી બાજરી બળી બળીને જમીનની અંદર જાય રહી છે, એટલે ઢોરોને બહુ તકલીફ પડે એવી છે, અને એમાંની પરિસ્થિતિ અમારી નબળી થાય છે। જો આજકાલમાં પાણી આવી જાય તો હજી 2 રૂપિયા મળે એવું છે, ન કે અમારે કોઈ મળે એવું રૂપિયાનું છે નહીં। તો બીજી તરફ કલેક્ટરે કહ્યું કે ઉનાળાની સિઝનમાં પીવાના પાણીને સંગ્રહિત રાખવું પડે છે। પીવાના પાણીની વ્યવસ્થા પછી જ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। સાથે કલેક્ટરે કહ્યું કે ખેડૂતોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડાશે। 15 માર્ચ સુધી જે રવિ પાક હતો એના સંદર્ભમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। હાલમાં ઉનાળાનો સમય છે, એટલે પીવાના પાણીની જે ઉપલબ્ધતા હોય તે એન્શ્યોર કરવું વધારે જરૂરી છે, અને તે મુજબ હાલમાં જે સિંચાઈ માટેનું પાણી આપવામાં નથી આવતું, ખેડૂતોની જે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે એટલે કે ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ મોગાડાટ બિયારણો લાવી મગફળી, બાજરી સહિત ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં જે પાણી બંધ થયું છે તેના કારણે ખેડૂતોને પાણી ન મળતા પોતાનો પાક છે તે મુરઝાઈ રહ્યો છે। છેલ્લા 7 દિવસથી ખેડૂતો પાણી માટે આંદોલન પણ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ ખેડૂતોને જે પાણી કેનાલ મારફતે જે નથી મળી રહ્યું તેના કારણે તેની સીધી અસર છે તે બાજરી, મગફળી અને જે ઘાસચારો છે તેના પર જોવા મળી રહી છે। અત્યારે જે ખેડૂતોએ જે મોગાડાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં જે અનેક પાકોનું જે વાવેતર કર્યું હતું તે પાણી વગર મુરઝાઈ રહ્યા છે, અને જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। એટલે કે અત્યારે તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જે નર્મદા વિભાગની કેનાલ છે સુજલામ સુફલામ તેના દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે, જેથી પોતાનો જે પાક છે તે બચી શકે। રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।